અરબી સમુદ્રના નોર્થવેસ્ટ હિસ્સામાં આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ ડિપ્રેશન છવાયું હતું અને તે ઝડપભેર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રિના સવારે 8 વાગ્યા સુધીમાં આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને તેના કારણે ગુજરાતમાં આગામી તારીખ 14-17 વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે. 24 કલાકમાં માત્ર 2 જ તાલુકામાં નોંધપાત્ર વરસાદ. મોન્સૂન વિડ્રોલ લાઇન સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર આસપાસ ખેંચાવવાનું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું લંબાઈ જેવું જણાઈ રહ્યું છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લાના લખપત અને માંડવી એમ 2 તાલુકામાં જ વરસાદની હાજરી જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં લખપતમાં 11 અને માંડવીમાં 4 મિલીમીટર વરસાદ પડ્યો છે. તે સિવાય રાજ્યના કોઈ વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના વાવડ મળતા નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે. વરસાદની ગેરહાજરી હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. કંડલામાં 86, નલિયામાં 90, ઓખામાં 89, પોરબંદરમાં 83, રાજકોટમાં 93 અને વેરાવળમાં 86% ભેજ આજે સવારે નોંધાયો છે. ઓખા, વેરાવળ, વડોદરા, રાજકોટ, અમરેલી, નલિયા, ડીસા અને ભુજમાં આજે સવારે આકાશમાં ભેજવાળા વાદળો અપર લેવલે જોવા મળ્યા હતા. 2 દિવસ વરસાદનું પ્રમાણ વધુ રહેશે. ગુજરાતમાં તારીખ 14-17 માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હવામાનના જાણકારોના કહેવા મુજબ તારીખ 14 અને 15ના રોજ 2 દિવસ વરસાદનું પ્રમાણ વધુ રહેશે અને બાકીના દિવસોમાં સામાન્ય ઝાપટા પડશે. સામાન્ય રીતે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં ઊભી થતી હોય છે અને તેના કારણે વધુ વરસાદ પડતો હોય છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ પ્રમાણમાં ઘણી ઓછી ઉદ્ભવતી હોય છે. આ વખતે ચોમાસાની સિઝનના અંતિમ ભાગમાં અરબી સમુદ્રમાં આવી સિસ્ટમ જોવા મળી છે.